ધોરણ 6 પ્રાચીન નગરો અને ગ્રંથો ચેપ્ટર નંબર 3 હડપ્પાની શોધ 1921માં કરવામાં આવી હતી. તેથી આ સ્થળનું નામ હડપ્પા સભ્યતા અથવા સિંધુ સભ્યતા એટલા માટે કારણ કે સિંધુ નદીની કિનારે આ સભ્યતા વિકસિત હતી, એટલા માટે તેને સિંધુ સભ્યતા પણ કહેવામાં આવે છે. એટલે હવે ખબર પડી ગઈ કે હડપ્પા સભ્યતા તે સિંધુ સભ્યતા બંને એક જ નામે. બીજું કે નગર રચના. સૌથી મોટી લાક્ષણિકતા તેની નગર રચના. કોઈ પણ વસ્તુ હોય તો તેની સૌથી મોટી લાક્ષણિકતા શું હોય? નગર રચના હોય. તે કઈ રીતે બનેલું તે વધારે માહિતી ધરાવે છે. જેમ કે રાજાઓ અથવા શાસકો, આપણે કહી શકીએ કે શાસકો જે પશ્ચિમ તરફ રહેતા હતા, જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, પ્રજા જે પૂર્વ તરફ રહેતો અને તેમની વચ્ચે એક રાજમાર્ગ હતો. બંનેની વચ્ચે શું હતો? એક રાજમાર્ગ હતો. ઈંટો વપરાતી, એટલે કે જે પણ નગર રચના હતી તેની અંદર મકાનો બનાવવા માટે શું વપરાતું? ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની વિશેષતા પૂછવામાં આવે તો મકાન વ્યવસ્થા. જો મકાન વ્યવસ્થા તેની વિશેષતા છે, એટલા માટે તો ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે તેની વિશેષતા બની છે. અને મકાનો ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા. અત્યારના સમયની અંદર કેવી રીતે બનાવવામાં આવે છે તેવી જ રીતે અહીં પણ મકાનો ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા. મકાનો સામાન્ય રીતે 1 કે 2 માળના હતા. અત્યારના મકાનો તો 1, 2 નહીં, પણ પૂછવાનું જ નહીં કે બહુ માળના મકાનો હોય છે. અને પહેલાંના સમયની અંદર 1 કે 2 માળના મકાનો હતા. બંનેની વચ્ચે બે રાજમાર્ગ હતા. એક ઉત્તરથી દક્ષિણ અને બીજું પૂર્વથી પશ્ચિમ. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એ 2 રાજમાર્ગ હતા. મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ હતી, એટલે કે મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ હતી. જે માર્ગ હતા બરાબર, તેની સમાંતર શેરીઓ. અત્યારે કેવી રીતે સોસાયટી અંદર એક સોસાયટી સીધી જશે અને બીજા રોડ સીધા જશે, એવી રીતે ત્યાં પણ શું હતી? શેરીઓ હતી. જાહેર સ્નાનાગર મોહેંજો-દડો, એટલે મોહેંજો-દડોમાંથી એક જાહેર સ્નાનાગર મળી આવેલું છે. જાહેર સ્નાનાગરને ઉત્તર અને દક્ષિણ તરફ શું મળી આવેલું છે? પગથિયાં મળી આવેલા છે. ઉત્તર અને દક્ષિણ તરફ પગથિયાં મળી આવેલા છે. જે પગથિયાં અને ચારે બાજુ ઓરડીઓ મળી આવેલી છે, જે દર્શાવે છે કે લોકો ત્યાં જ કપડાં પહેરીને પોતાનું સ્નાન કરતા હતા. હડપ્પા જે મોહેંજો-દડોની અંદર હડપ્પા મોહેંજો-દડોનો જે ભાગ ગણવામાં આવે છે. હડપ્પાની શોધ જ્યારે પાકિસ્તાનમાં થઈ હતી ત્યારે જિલ્લો પૂછવામાં આવે તો યાદ રાખવાનો મોન્ટેગોમરી જિલ્લો. અને આની વિશેષતા પૂછવામાં આવે તો અન્ન ભંડારો યાદ રાખવાના. અને કઈ નદીને કિનારે મળી આવેલા છે અન્ન ભંડારો? તો રાવી નદીને કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. તો આટલું વસ્તુ યાદ રાખવાનું. પાર્ટ 1 છે આ.